અને તમે પધાર્યા છો બાપુ. ખૂબ આનંદ છે, ખૂબ અનુગ્રહ તમે કર્યો છે અને તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ. ખાલી એક બે વાતો કરીશ અને બાપુ પછી તમે આશીર્વચન આપજો. એક મારો અનુભવ બાપુ તમને કહું કે રોટલો છે ને એ સાધુ તમને કેવી રીતે જમાડી શકે. આ એક મારો નિજ અનુભવ છે. આ કોઈ ચમત્કારની વાત નથી. ખાલી 2 મિનિટમાં વાત પૂરી કરું. સાધુની પાસે જાઓ, સાધુના ઘરે જાઓ તો તમને રોટલો મળે જ, પણ શું સાધુનું સ્મરણ કરો તો તમને રોટલો મળે કે નહીં? એની એક નાનકડી વાત કરું. હું બાપુ અમુક વાર મુંબઈ હો ને હાથે રસોઈ બનાવવાની હોય. એકવાર રોટલી ને શાક એવું બધું ફાવે, પણ રોટલો મારાથી બને નહીં. રોટલો બનાવીએ ને તૂટી જાય. સાહિત્યકાર એવું કહે કે રોટલો અને લાપસી એ જેની માને આવડતો હોય ને એની દીકરીને જ આવડે. બાકી આ વસ્તુ અઘરી છે. બાકી બધી વાનગીઓ આપણે બનાવી શકીએ, પણ રોટલો અને લાપસી એ તો જેની માને આવડે એની છોકરીને જ આવડે. એટલે રોટલામાં કાંઈ બહુ મેળ ન આવે. એક વખત એમનો વિચાર કર્યો કે જો હું બાપુને પૂર્ણ રૂપે સમર્પિત હો અને મારા પ્રત્યે મને બાપુ પ્રત્યે બહુ પ્રેમ છે, હું જો બાપુને મારા માનતો હો તો આ રોટલો હવે બરાબર ખડાવવો જોઈએ. તમે ભલે તાળી પાડી, રોટલો નહોતો ખડાવો. થોડોક જીવ છે એટલે થોડુંક એમ થાય કે નહીં, આપણામાં પૂર્ણતા ન હોય. આપણે પૂર્ણ રીતે ગુરુને કોઈ દિવસ સમર્પિત ન જ થઈ શકીએ, પણ ગુરુ છે ને એ પૂરેપૂરા આપણને મળતા હોય. તરત બીજો સંકલ્પ એવો કર્યો મનમાં કે ચાલો મારી શ્રદ્ધા તો કંઈક તૂટલી ફૂટલી છે, પણ જો બાપુ એમ કહે કે મારા માટે બધા સરખા છે, મેં બધાને અપનાવેલા છે, બાપુ જો મને કાંઈક અપનાવતા હોય, બાપુની આંખમાં હું આવી ગયો અને બાપુ મને પ્રેમ આપે, બાપુએ મને અપનાવ્યો હોય તો હવે આ રોટલો ખડાવવો જોઈએ. અને સાહેબ ગાડાના પૈડા જેવો રોટલો એ દિવસે મારા ખડાણો હતો. એટલે એ દિવસે એમ થયું કે નહીં, બાપુ સાધુ દૂર બેઠા હોય ને તો પણ તમને રોટલો આપી દે, રોટલો તમને જમાડે એ સાધુ. એવા પરમ મારા ગુરુ કયો, મારા બુદ્ધ પુરુષ કયો કે મારું સર્વસ્વ જે કાંઈ છે, આ જે કાંઈ કથા થાય છે એની કૃપા બાપુની કૃપા છે, એના મૂળમાં બાપુની કૃપા છે. કેવલ અને કેવલ બાપુના ચરણોમાં પ્રણામ. બાપુને વિનંતી કરીએ કે કાંઈક 2 શબ્દો કે વધારે બોલી નહીં શકાય. श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीराम जय राम, जय जय राम. श्रीराम जय राम, श्रीराम जय राम, जय जय राम. श्रीराम
શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય શ્રી રામ જય રામ જય જય રામ. બોલીએ હનુમાનજી મહારાજ. સૌ પ્રથમ ઉગલવાણની આ ભૂમિને નમન. એ ભૂમિ ઉપર વ્યાસપીઠ વિરાજમાન છે. એ વ્યાસપીઠને પ્રણામ કરું છું. વ્યાસપીઠ પર પરમહંસોની સંહિતા શ્રીમદ ભાગવતજી વિરાજમાન છે. એ ભાગવત ગ્રંથને પ્રણામ અને એ ગ્રંથનું ગાયન કરતા સૌને કથામૃત સંભળાવતા એવા આપણા પૂજ્ય શાસ્ત્રીજીને પ્રણામ. ભગવત કૃપા એવી થઈ કે આજે અનંત શ્રી વિભૂષિત જગતગુરુ સતવા બાબાજી પણ કાશીથી પધારે છે. મેં વિનય કર્યો કે બાપુ એક ગામડે જવું છે બાબા, તો કે આ બાબુ આપણે જઈએ. એમના ચરણમાં પણ પ્રણામ. વિપ્રવૃંદ જે રામાયણનું પઠન કરે છે, પારાયણ કરે છે, પૂજા વિધિમાં જે રોકાયેલા હોય એ બ્રાહ્મણ દેવતાઓને મારા પ્રણામ. મંદિરના પૂજારી શ્રી, ગામમાં રામજી મંદિર છે એના પૂજારી શ્રી, શિવ મંદિર હોય કે જે હોય, જ્યાં જ્યાં સાધુ બ્રાહ્મણો જે ગામમાં રહેતા હોય, અતિથ સાધુ કે સૌ, એ બધાને પણ પ્રણામ કરું છું. કથામાં ઉપસ્થિત પૂજ્ય સંતો વિરાજમાન એમને પણ પ્રણામ. અને પૂજ્ય શાસ્ત્રીજીની સાથે સંગીતમાં, કથા ગાયનમાં સાથ આપો સૌ સંગીતના સાધકો, ગામના આપ સૌ ભાઈ બહેનો, સૌને પ્રણામ. જય સિયારામ. ઉગલવાણ આવવાનું થયું એટલે મને સ્મરણ થાય કે વર્ષો સુધી તલગાજરડાથી જ્યારે અમે પદયાત્રા સેન્દ્રલની કરતા ત્યારે ઉગલવાણથી જ પસાર થવાનું થાય. અને ક્યારેક અહીંયા રોકાયા છીએ, અહીંના રોટલા ખાધા છે, વળી પાછા આગળ નીકળ્યા છીએ. એટલે ઉગલવાણ આમ તો કદાચ મને એવું લાગે છે કે આ ગામનું પહેલેથી નામ ઉગલવાણ હશે કે ઉગલભાણ હશે. એ ઉગલવાણ જ હશે. પણ આ ચૈત્ર મહિનામાં જ્યારે ભાગવતજીની કથાનું આરંભ થયો છે ત્યારે આ ગામ ઉગલભાણ થયું છે. એ ભાણ ઉગ્યો છે, સૂર્યોદય થયો છે, પ્રકાશ થયો છે. પૂજ્ય શાસ્ત્રીજી એ તો બ્રાહ્મણ દેવતા છે, એમની ઉદારતા છે. તલગાજરડા પ્રત્યે એમનો ખૂબ જ એક સદભાવ છે. પણ મારા માટે તો બ્રાહ્મણો દાદા છે. એમાં શાસ્ત્રી દાદા પણ આવી જાય. હું કથામાં વિનોદ માટે નહીં, પણ આમ વિનોદ ગણાય તો વિનોદ, પણ ગંભીરતાથી કહું કે હું 5 દાદાઓને માનું છું. એક મારા સદગુરુ ભગવાન ત્રિભુવન દાદા, બીજા પૂર્વાશ્રમના એમના નાના ભાઈ વિષ્ણુદાસ હરિયાણી, જે પછી સંન્યાસી થયા અને ઋષિકેશ કૈલાસ આશ્રમના મહામંડલેશ્વર થયા, વિદ્યા વાચસ્પતિ. એને પણ અમે પરિવાર લોકો વિષ્ણુ દાદા કહીએ છીએ. ત્રીજા દાદા હું હનુમાન દાદાને માનું છું. હનુમાનજી ત્રીજા દાદા. અને ચોથા દાદા મારો શંકર દાદા, મારો મહાદેવ. અને 5મા દાદા મારા બ્રાહ્મણ દાદા. એટલે શાસ્ત્રીજીનો ભાવ તો મારા તરફ હોય એ એમની ઉદારતા છે, પરંતુ મારો ભાવ તો આ છે કે એક શાસ્ત્રી દાદા કથા કહી રહ્યા છે અને એમને ગમે ન ગમે મને ખબર નથી, પણ એ ક્યારેક ક્યારેક મને કાગળ લખે, ચિઠ્ઠી લખે છે. એમાં રામાયણના, ભાગવતના અથવા તો એમને જે કંઈ સૂઝે છે એવા મૌલિક વિચારો રજૂ કરે છે.
મને એમ થાય કે આ બ્રાહ્મણ દેવતામાં આ બધું ક્યાંથી આવે છે. ક્યારેક મોટા મોટા મહાપુરુષોએ પણ ન વિચાર્યું હોય એવું આ શાસ્ત્રી દાદા મને લખીને મોકલતા હોય છે. એનો હું બહુ હર્ષ વ્યક્ત કરું છું. ચૈત્ર મહિનામાં હું કચ્છમાં કથા કરીને આવ્યો, પણ સ્વાભાવિક આ નવું વર્ષ છે, નવી સાલ શરૂ થઈ આપણી સનાતન ધર્મ હિન્દુ ધર્મ પ્રમાણે. અને મારો એક ક્રમ ખરો કે નવા વર્ષમાં દિવાળી પછી કથા જ્યાં કરવા જાઉં ત્યારે મને મનમાં એવો ભાવ હોય, ક્યારેક સફળ થઈએ ક્યારેક ન પણ થઈએ, અને એવો ભાવ હોય કે નવા વર્ષમાં ક્યાંક કથા કરવા જાઉં એના પહેલાં હું કોઈ વ્યાસપીઠના કોઈ મહાપુરુષને 10 મિનિટ સાંભળી ન જાઉં. આવો મારો ક્રમ રહ્યો છે. ક્યારેક અનુકૂળ ન પણ પડે. આજે ચૈત્રી વર્ષ આપણું શરૂ થયું છે ત્યારે મને આનંદ થાય છે કે હવે હું કથા વિષ્ણુ પ્રયાગમાં હિમાલયમાં કહેવા જઈ રહ્યો છું. એના પહેલાં ઉગલવાણ ગામમાં મને દાદાની કથા સાંભળવાનો મોકો મળ્યો, એક શુકન પ્રાપ્ત થયું. ભાગવતની કથા વિશે તો ભાગવતના મહાપુરુષો ખૂબ પ્રકાશ પાડે છે. શાસ્ત્રી દાદા પણ આપણે કહેશે, પણ કથા એ જેમ અમારે રામાયણમાં એમ કહેવાય કે સકલ લોક જગ પાવની ગંગા, આખા જગતમાં ને પવિત્ર કરનાર, એમ ભાગવતમાં જે અક્ષર બ્રહ્મ છે, આખો શબ્દ બ્રહ્મ તો ભાગવત, પણ ભાગવતનો ભા લઈને આપણે ભાગવત શરૂ કરીએ તો ગનો અર્થ થાય ગગન, વનો અર્થ થાય વસુધા, અને તનો અર્થ થાય પાતાળ. આકાશ, ધરતી અને પાતાળમાં જે ભગવત કથા પ્રવર્તે છે એવી ભાગવત કથા ઉગલવાણમાં શરૂ થઈ. એનો ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. એમના જે યજમાનો હોય, જેમણે આ ભગવત કાર્યમાં સંકલ્પ કર્યો હોય, સેવા કરી હોય, એ બધાને પણ સાધુવાદ આપું. ગામના ભાઈ બહેનોને પણ ખૂબ જ વધાઈ આપું કે દરેક ગામમાં વર્ષે એક કથા તો થવી જ જોઈએ. આવું મારા મનમાં છે. કોઈ ગામ કથા વગરનું મહિને વર્ષે એક વખત પછી આ ભાગવત કરાવો, શિવપુરાણ કરાવો, દેવી પુરાણ કરાવો, રામકથા કરાવો, અથવા તો કોઈ પણ કથા કરાવો પુરાણની, પણ ગામમાં એક કથા, જ્યાં ગામનો ટીમો બંધાય ત્યાં કથાની જરૂરત છે. જેથી કરી અને ગામ એટલું સત્કર્મ કરે, ગામ ભેગું થાય, ગામની એકતા વધે, પરસ્પર ભાવ વધે, અને આખા ગામમાં આવું એક સુંદર વાતાવરણ થાય. તો આપના ગામે આ વખતે ભાગવત કથાનું દાદા કેટલામ કથા? પહેલી કથા, બોલો, વાહ વાહ. આપ કથા દ્વારા લોક જાગૃતિનું કામ કર્યા કરો. અમારે એક સંન્યાસી છે દલપતગીરી, જુનાગઢમાં છે. એના વિચારો હું હંમેશા કહ્યા, એ એમ હંમેશા કહે કે સાધુ સંતો બ્રાહ્મણો એ સ્થાનો બનાવે, લોકોની સેવા કરે, ગૌશાળા કરે, અન્નક્ષેત્ર કરે, પાઠશાળાઓ ચલાવે. એ તો સાધુ સંતો અને બ્રાહ્મણો કરે છે, કરવું જ રહ્યું. આજના કાળમાં તો કરવું જ જોઈએ, પરંતુ એના કરતાં પણ વિશેષ વ્યાસપીઠનું કર્મ એ છે કે સમાજને સારા વિચારો આપવા, સમાજને વિચારો જ્ઞાન કરે. તો દાદા વધારે ને વધારે કથાઓ કરે અને સમાજને સત્માર્ગે વાળે એવી હનુમાનજીને પ્રાર્થના કરી, અને એમના ચરણમાં પણ પ્રાર્થના કે આપ તો મુંબઈ રહો છો કે સુરત, વધારે ક્યાં મુંબઈ રહો છો, પણ કથા મળે એટલે મુંબઈ છોડીને ગામડામાં આવી જજો દાદા, કથા કરતા રહેજો. કારણ કે આજે વક્તાઓની બહુ જરૂર છે. ગામડે ગામડે કથા થાય, ગામડે ગામડે રામ મંદિર, ઠાકોરજીનું કેટલું સુંદર સ્વરૂપ છે. મને તો જોઈને એમ લાગ્યું હો સાક્ષાત ઠાકોરજી બિરાજે છે. ઉગલવાણના સદભાગ્ય છે. મને આવી સ્વાભાવિક સૌને લાગણી હોય, ભાવ હોય, એટલે ગમે ત્યાં જઈએ આમંત્રણ હોય ત્યારે એ લોકો તો રાજી થાય જ, પરંતુ બહુ હૃદયથી કહું છું કે
ઉગલવાણ આવીને દાદાની કથામાં આવીને આપ સૌને મળીને એક સાધુને બહુ આનંદ થયો છે. મારા જેવું કાંઈ પણ કામ હોય, મારી મર્યાદામાં કંઈ પણ સેવા હોય તો આપ મને કહેજો. દાદાને પણ પ્રાર્થના કે મારા જેવી કોઈ સેવા હોય તો આપ કહેજો. અને ગામને વિનંતી કે હજી તો 3.5 દિવસ જ થયા છે અને મધ્ય માર્ગી બાહુ આવ્યો છે. યુદ્ધ હોય કે બુદ્ધ હોય મધ્યમાં જ થાય છે. એક બાજુ આ બાજુ નથી થતું, કેન્દ્રમાં જ થતું હોય. મધ્ય મહાભારતમ એમ આપણે ત્યાં શાસ્ત્રોએ કહ્યું છે. અને બુદ્ધ ભગવાને મધ્યમ માર્ગ જગતને આપ્યું કે આ છેડો પણ નહીં, આ છેડો પણ નહીં, વચ્ચે અતિ ઉપવાસ પણ નહીં, અતિ ભોજન પણ નહીં, મધ્યમ માર્ગ. તો 3.5 દિવસે મધ્યમાં મને આ લાભ મળ્યો. એનો એક માર્ગ બાપા તરીકે મને ખૂબ જ આનંદ છે. વિશેષ કંઈ નહીં કહેતા. મેં નિલેશને કાલે પૂછ્યું, દાદાનું આમંત્રણ હતું, પત્રિકા હતી. મેં પૂછ્યું કે કેમ કરશું? એક દિવસ જવું તો છે. દાદાની ઉદારતા કે બાપુ તમે જ્યારે આવો ત્યારે હું સમય ફેરવી નાખીશ. અને હું તો આવું જ, પણ મારે અત્યારે હનુમાન જયંતિનું બધું ચાલે છે એટલા માટે. પણ આજનો યોગ અને બાબા પણ પધાર્યા, વિશ્વનાથની પૂજા કરીને આવ્યા. અને એ પણ મારા માટે આનંદની વાત છે. પુનઃ એકવાર વ્યાસપીઠને પ્રણામ કરી, શાસ્ત્રી બાપાને પ્રણામ કરી, મારા ભૂદેવ દાદાઓને પ્રણામ કરી, આખા ગામને પ્રણામ કરીને હું આપ સૌથી વિદાય લઈશ. આપ સૌને પ્રણામ. જય શ્રી રામ.